આજે પોસ્ટ ઓફિસમાં કામ માટે ગયેલો, તે ઓફિસમાં આજે પાછો બીજી વાર કંઈક ઈમેલ આવેલો હે બોમ્બનો. આની પહેલાંય પણ 15 દિવસ પહેલાં આવેલો હતો અને અત્યારે કર્મચારીઓ પણ કામ કરતા નથી અને પબ્લિક બધી બહાર ઊભી છે. પોલીસ તંત્ર પણ આવેલું છે. તો આની અંદર હકીકત શું છે એ જાણવા મળ્યું નથી. તો પબ્લિકની આની અંદર પૈસા ઉપાડવા માટે કેટલી મુશ્કેલી પડે છે. તો આની બીજી સગવડ પણ કરવી જોઈએ સરકારે. અત્યારે હાલમાં પોસ્ટ ઓફિસે કામ હોવાથી આવ્યો હતો, પૈસા ઉપાડવાના હતા. હવે અહીંયા આવ્યો તો અત્યારે એટલી બધી પોલીસને આન તેન બધું જોઈ થોડીક વાર તો ગભરાઈ ગઈ. એટલે ઓલા કે ભાઈ અંદર કોઈને જવા દેવા નહીં આવે. એટલે મેં કોઈ છે શું, મને કે આવી રીતે મેલ આવ્યો છે અને એ મેલના કારણે બધાને બોલાવ્યા હતા. પણ હવે અત્યારે તો ટ્રાફિક બધું ચારે બાજુથી ખાલી કરીને ઓફિસ ખાલી કરાવી નાખી છે. હવે હજી 15 દી નથી થયા, એ પહેલાં બોમ્બ મૂક્યો એવી જાહેરાત થઈ હતી અને જે કંઈ થયું એ પાછું 15 દી પછી આ ફરીને હવે આવા ધમકી ભર્યા ફોન આવે છે. સરકાર જાગતી નથી કે શી ખબર. સરકાર એસઓજીને આ બધી અત્યારે આવી છે ટીમ અલગ અલગ, બરાબર, ફોરેન્સિકવાળાને બધા અલગ અલગ ટીમના માણસો આવ્યા છે. હવે અલગ અલગ ટીમના માણસો આવવાથી કંઈ ફેર પડતો નથી, પરંતુ ગ્રાહકોને કેટલી બધી તકલીફ પડે. આજ મારે એક જણાને 5000 દેવાતા, હવે લેવા આવ્યો અત્યારે 2 કલાકનું કીધું, હવે ઓલાનું કીધું પોસ્ટમાંથી લઈને આવવું. પરિસ્થિતિ એટલી બધી ગંભીર થઈ જાય. ઓલા ભાઈ અહીં જોવા આવ્યા મારા હારો, તો અત્યારે જોયું કે આટલું મને સાચી વાત છે તમારી. આવી બધી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. સામાન્ય માણસોએ કોઈ પણ કારણ વિના આવવામાં ફસાઈ જાય છે. પૈસા હોવા છતાંય સામે માણસ લાચારી ભોગવવી પડે, કલાક 2 કલાક પછી આવજો. એટલે આ પરિસ્થિતિ છે. હવે આના માટે સરકારે જે કંઈ આની બધી ટીમો કરી હોય, ખબર જ હોય કે અહીંથી જ આવ્યો છે, તો એ માણસની ધરપકડ કરીને તાત્કાલિક બીજી વાર આવ્યું તો એને પકડી લેવો જોઈએ. સરકારની ફરજમાં આવે છે. સરકારને ખબર પડી જાય કે અહીંથી જ આ થયું છે, તો સરકાર શા માટે એના ઉપર પગલાં નથી લેતા? અને એને તો હું તો કહું છું, અહીં જો એ પકડાય તો અહીં પોલીસ સ્ટેશને લાવીને પોસ્ટ ઓફિસ સામે જ બધાની સામે માર ખવડાવવો જોઈએ. એને ખબર પડે જેથી કરીને કે બીજી વાર આવું કરશું તો આપણને આવી પરિસ્થિતિ ઊભી થાય. એવી અમારી માંગણી છે. તાત્કાલિક યોજના દ્વારા ભાઈ જે કંઈ હોય એને પકડીને અહીં લઈ આવે અને તાત્કાલિક એની ઉપર પગલાં લે, એવી અમારી માંગણી.